મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યસભામાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે, તેવામાં ચારેય ઉમેદવારો આજે 12:39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે। જેપી નડ્ડા ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડવાના છે। આ ઉપરાંત મયંક નાયક, ગોવિંદ ધોળકિયાએ પણ ઉમેદવારી નોંધાવી છે। તેવામાં તમામ જે ચારેય ઉમેદવારો છે તે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે, નામાંકન ભરશે। જશવંતસિંહ પરમાર પણ ઉમેદવારી નોંધાવશે। ધારાસભ્યોને સમયસર વિધાનસભામાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। 80 ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। એક ઉમેદવારના ટેકામાં 10 ધારાસભ્યોએ સમર્થન આપવાનું રહેશે અને ફોર્મ ભરાય ત્યારે 80 જેટલા ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। આ ચારેય ઉમેદવારો, જેમાં જેપી નડ્ડાનો સમાવેશ થાય છે, મયંક નાયકનો સમાવેશ થાય છે, જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે, આ ચારેય ઉમેદવારો જે છે તે આજે નામાંકન ભરશે। 12:39 જે વિજય મુહૂર્ત કહેવામાં આવે છે, એ વિજય મુહૂર્તમાં આ ચારેય ઉમેદવારો ફોર્મ ભરવાના છે, જેની સાથે એટલે કે એક ઉમેદવારની સાથે 10 ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને કુલ 80 જેટલા ધારાસભ્યો ફોર્મ ભરાય ત્યારે તમામ જે ચારેય ઉમેદવારો છે તેમની સાથે રહેશે તેવી સૂચના જે છે તે આપવામાં આવી છે। ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જેપી નડ્ડા અને જશવંતસિંહ પરમાર ગુજરાતમાંથી આ ચાર ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે રાજ્યસભાના ચૂંટણી માટે। ચારે ચાર બિનહરીફ છે, કારણ કે કોંગ્રેસે કોઈ પણ ઉમેદવાર ઊભો નથી રાખ્યો। તેવામાં આજનો દિવસ ભારતીય જનતા પાર્ટી માટે મહત્વપૂર્ણ છે। ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે તો જેપી નડ્ડા અમદાવાદ એરપોર્ટ ખાતે જે એક સભા પર સંબોધિત એવી પણ શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। આ ઉપરાંત ત્યારબાદ તેઓ ગાંધીનગર જવાના છે। જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેમને ખૂબ મોટી જવાબદારી હવે રાજ્યસભાના ઉમેદવાર તરીકે આપવામાં આવી છે અને તેવામાં એ પૂરેપૂરી શક્યતાઓ છે કે જે આની પહેલા રાજ્યસભાના જે મેમ્બર્સ હતા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલા, તેમને હવે બીજી કોઈ મોટી જવાબદારી આપવામાં આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। લોકસભાની ચૂંટણી પર તેમને લડાવાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। આ ચારેય ઉમેદવારો, જે તસવીરો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એ ચારેય ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં નામાંકન કરશે, પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે અને તેમની સાથે રાજ્યના જે ધારાસભ્યો છે, મંત્રીમંડળ જે છે તે પણ ઉપસ્થિત રહેવાનું છે। કુલ 80 જેટલા ધારાસભ્યોને આ ચારેય ઉમેદવારોની સાથે રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે અને એક ઉમેદવારની સાથે કુલ 10 થી વધુ ધારાસભ્ય રહે તેવું સૂચન જે છે તે કરવામાં આવ્યું છે। કુલ 80 જેટલા ધારાસભ્યો વિધાનસભામાં હાજર રહે તેવું સૂચન કરવામાં આવ્યું છે। તો આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે, કારણ કે આ ચારેય ઉમેદવારો જે છે તે ચારેય અલગ અલગ ઝોનમાંથી ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યા છે કે જેથી આખા રાજ્યના જે લોકો છે તે સચવાઈ રહે। કારણ કે ગોવિંદ ધોળકિયા જે છે તે સુરત અને ખાસ દક્ષિણ ગુજરાતનું નેતૃત્વ કરે છે, તો મયંક નાયક જે છે તે ઉત્તર ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેવામાં ખૂબ જ મહત્વપૂર્ણ નામોની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। જેવા 4 નામોમાં જેપી નડ્ડા એક માત્ર જે છે કે આયાતી ઉમેદવાર છે, પરંતુ જે અન્ય 3 છે તે ગુજરાતમાં જ રહીને ગુજરાતના જ લોકોના કાર્યકર્તા જે નેતાઓ છે તેમના નામ જે છે નક્કી કરવામાં આવ્યા છે અને 80 જેટલા ધારાસભ્યોને આ ચારેય ઉમેદવારો છે તેમની સાથે રહેવાનું કહેવામાં આવ્યું છે। રાજ્યસભામાં એક તરફ ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસ એટલે કે એક દિવસ પહેલા જ આ જે નામો છે તેની જાહેરાત જે છે તે કરવામાં આવી અને વિજય મુહૂર્તમાં હવે આ તમામ જે ઉમેદવારો છે તેઓ ફોર્મ ભરશે અને આ ચારેય ઉમેદવારોની સાથે એક ઉમેદવારની સાથે 10 ધારાસભ્યોએ તેમના સમર્થનમાં ટેકામાં રહેવાનું કહેવામાં આવ્યું છે। હિરેન રાવલ આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ચારેય ઉમેદવારો આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। રાજ્યસભાની ગુજરાતની 4 બેઠકો જે ખાલી પડી હતી અને ઉમેદવારી પત્ર ભરવાનું આજે બપોરે 3 વાગે અને આજે છેલ્લો દિવસ છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે એ ચારેય ઉમેદવારો એટલે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મયંક નાયક, ડૉક્ટર જસવંતસિંહ અને ગોવિંદભાઈ ધોળકિયા, આ ચારેય ઉમેદવારો આજે 12:39 કલાકે વિધાનસભામાં 3જા માળે રિટર્નિંગ ઓફિસરની ચેમ્બરમાં પોતાનું નામાંકન પત્ર છે એ ભરશે। સ્વાભાવિક રીતે 11:30 વાગે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉમેદવારી પત્ર ભરવા માટે વિધાનસભામાં પહોંચશે અને ત્યારબાદ ધારાસભ્યો સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ તમામ ધારાસભ્યો સાથે ચારેય ઉમેદવારો છે એ પોતાના સમર્થકમાં જે ધારાસભ્યો 10-10 ધારાસભ્યો રાખવાની સૂચના આપવામાં આવી છે એ ધારાસભ્યો
નામાંકન પત્ર ભરવા જશે. 4 ઉમેદવારો સિવાય અન્ય 4 ડમી ઉમેદવારો છે એમના પણ ફોર્મ ભરવામાં આવશે, જેથી કરીને કોઈ ટેકનિકલ ઇસ્યુ ઊભો થાય તો એ ડમી ઉમેદવારોનો ઉપયોગ થઈ શકે. આ તમામ પ્રક્રિયા માટે દરેક ઉમેદવાર દીઠ 10 ધારાસભ્યોનું સમર્થન રાજ્યસભાની ચૂંટણીના નિયમો પ્રમાણે જરૂરી છે. એટલે 4 ગ્રુપ જે છે બનાવવામાં આવ્યા છે. ચારે જે ઉમેદવારો છે, ઉમેદવારોમાં સિનિયર મંત્રીઓથી લઈ અને જુનિયર ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના સમર્થનની સહી સાથે નામાંકન પત્રમાં ઉમેદવારી ફોર્મ છે તે રજૂ કરવામાં આવશે. આ સિવાય જેપી નડ્ડા છે એ તમામ ધારાસભ્યો સાથે પણ વિધાનસભાના ચોથા માળે શાસક પક્ષના ખંડમાં બેઠક કરે તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે, કારણ કે સમય વચ્ચે અનામત રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી નિવાસ સ્થાને પણ તેઓ એક નાનકડી બેઠક માટે ત્યાં જવાના છે અને ત્યારબાદ 3 વાગે જેપી નડ્ડા દિલ્હી માટે રવાના થશે. આ ચારેય ઉમેદવારો જોઈએ તો સૌરાષ્ટ્રથી લઈ અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એટલે કે ચારે ઝોનને આવરી લેવાય એ પ્રકારે જાતિગત સમીકરણના આધારે ભાજપે ક્યાંક સ્કાયલેબ ઉમેદવાર આપ્યા છે તો ક્યાંક પાયાના કાર્યકર્તા એવા મયંક નાયકને પણ આ રાજ્યસભા માટે પસંદગી ઉતારી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે.